શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો જો આજે તો સવારમાં નાહી ધોઈને તરત મામાના ઘર જાવું તો વેકેશન પડી ગયું છે ને તો સાચું નહીં ને, તો અમે જઈશી 4 વ્હીલમાં મામાના ઘરે। જય શ્રી કૃષ્ણ કહી દો। જય શ્રી કૃષ્ણ। જોસ્તી જય શ્રી કૃષ્ણ। જો અહીંયા દર્શભાઈ ગાડીઓ જોવે છે પાછળ, તાસી ને અમે નીકળી ગયા છે જવા માટે। ચેતોસર ગામનો ઓવરબ્રિજ। સારું તળ આમ વાતાવરણ કેવું છે, મસ્ત મજાનું, બહુ મસ્તનું છે। વરસાદ નથી, ઠંડક છે, અનુકૂળ વાતાવરણ છે। બધા થેલા લઈ લઈને આપણી જેમ આમથી આમ જાય છે એમાં જ હોય વેકેશન ને। કરવા। ઠેલા જ હમણાં તમને દેખા ગાડીઓમાં, 4 વ્હીલમાં, 2 વ્હીલમાં બધા બહુ ઊંચો છે। આમ જોવો તો ખરી 3 માળ જેટલો ઊંચો છે। આ બાજુમાં મકાન જો, આ 3 માળના મકાન છે। હા, એની અગાસી દેખાય છે ચડી, એટલો અતર બનાવવા। હા, ઓવરબ્રિજ તો વધારે હોય ને। હા, બહુ ઊંચો। ખેતર થઈ ગયા લાગે, કોઈ નહીં હતું, બેમાંથી એક ઘી વેચાવું। આ બધા જો આવીને રમવા જ માંડ્યા છે। ઈ નો સમજે કાંઈ ન કરવા દેવો। માસી ને ડ્રોઈંગ કરાવે છે છોકરાઓને। એ દર્શડી ઈ અમારે એકલો જ હોય, નોખો ગાડીઓ લઈ આવ્યો છે તે રમે એનાથી। ભાવીને એનું કામ કરે, કલર ને ગાડીઓ ને એ બધું આમાં નાખી દઈશ પાછું તો આ નોખા રાખી કલર ધબા ધબી લાલ આવી ગયા બધા કલર। ગાડીઓ જોતો એને ગોઠવીશ, તે ગોઠવી સરસ। બતાવો હાલો। અરે વાહ, સિંહ બનાવ્યો છે, વાવ, મછલી, ઓહો હો। હવે મને એમ છે આ 4-5 દિન રજામાં આખી બુક પૂરી થઈ જાય કે ઘટશે? ઘટશે। આ શું કર્યું હે? મમ્મીનું પર્સ તો ઓલા રૂમમાં મૂક્યો, ફુગાનો વરસાદ થાય છે જો। ઓહો હો, આમ તો જો ફુગા નકરા કેટલા હશે। આ પૈસાની જગ્યાએ ફુગા ઉડાડે છે। પેલા ભેગા કરો પછી ઉડાડો, હાલો બધાય।
પેલે ભેગા કરો જાજા બધા. હા જાજા બધા ભેગા કર. બસ. યા ઓલી હતી. હા પોતપોતાના બધા હાથમાં પકડી રાખો બધા એકી સાથે. બસ હાલો હવે બધા ઉડાડો. દર્શ ઊભો થઈ જા. હા તો તુંય ભર લે. વિધિ પાસે પાછળ છે જો. હા હિનલ ને તો અમારે બસ બસ પછી હાથમાં ન પકડાય એટલે. બસ ને બસ હાલો ઊભા થઈ જાઓ બે. બધા લાઈનમાં ત્યાં ઊભા રહી જાઓ એ બાજુ. બસ હા હા હું 1 2 3 બોલીશ હો. 3 2 1 આમ જો. આ મામાની મોજ. પૂરી તરવા માંડ્યા. અને જો અહીંયા કાઢવાની તૈયારી. વણી રાખી દીધી છે અને આ બાજુ તરેસ. ચક્કરપારા બને છે. આ અહીંયા બાળકો રમે છે બધા. નાસ્તા પાણી કરે છે. શું છે નાસ્તામાં? શું કહેવાય એને? ખાજલી. ખાજલી. શું કહેવાય? ખાજલી. આટલું બધું હોય ને એટલે ન ખાય. હિનલે ખાઈ લીધું કા. રમેશ છો પોતપોતાની રીતે. હિનલ એટલે વિધિની ફ્રેન્ડ એક છે. મેડમ હિનલ મેડમ છે જો બોર્ડ ને. તો એ તો એમ જ હોય ને. અહીંયા તાસી બનાવે છે સરપ્રાઈઝ હિનલ હાટુ કા. હા હો. બધાયને ભાવે. હિનલને હું ઠીક હિનલનું તો નામ છે એ બાને આપણે ખાવાનું. વિધિને ભાવે, આપણને ભાવે, બધાયને. ઘરે બનાવ માથાકૂટ તો નહીં. સાચી વાત છે. અત્યારે બહારનું ખવાય નહીં. ચોમાસામાં બહારનું ઓછું ખાવ તો સારું રહે શરીરને. આ જો પૂરી તરીને ડબ્બો ભરી લીધો છે. આ શું ખાસ હિનલ? ઈને શું કહેવાય? આ તો ચાઇનીઝ ભેળ ખાઈ હિનલ જો. સરપ્રાઈઝ કા. ખાવામાં મશગુલ છે એટલે બોલાશે નહીં. ફરાળ કરી લીધો. હા હો. ખીરને હતા ને ખીરને થેપલા. થેપલા ફરાળી. દર્શન એને જમી લીધું અને રમાય માંડ્યા. આ એમાં હા. હાલો તો જમી લ્યો. અમે જમી લઈ. બી ખાવા માંડવી હતી ઓરા ઓરા સોરી ઓરા ખાવા. ઈ પણ 12 વાગે બપોરના કે રાતના રાતના 12 વાગે. બહાર અંધારું છે. હોય. આ મામાને ઘર આવીને એટલે આમ જલસા કરવાના હોય 12 વાગે લગીના. હા હો નકર તો અમે કઈ ના હોઈ ગયા હોય. સ્કૂલે જવાનું ન હોય ભાઈ. એ વાત સાચી. આ રજા પડી છે ને. અને સ્કૂલે ગયા હોય તો ડરી જ જાય ને આખો દી. હા લેસન કરી કરીને અમે દઈ દઈને થાકી ગયા હોય. તમે લેસન દઈ થાકી ગયા હોય ને અમારી છોકરી કરી કરીને થાકી જાય લેસન. બે પાર્ટી થાકી ગયો હોય એટલે સીધા હોઈ ગયા હોય.